નમસ્કાર. ચાલો 19 જાન્યુઆરી 2026ના એવા મહત્વપૂર્ણ કરંટ અફેર્સ જોઈએ જે સીધા જ આવનારી પરીક્ષાઓમાં પૂછાઈ શકે છે. આ આખું વિશ્લેષણ ખાસ કરીને પ્રિલિમ્સ અને એમસીક્યુ આધારિત પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને જ તૈયાર કરાયો છે, જેથી દરેક મુદ્દો એકદમ સ્પષ્ટ અને યાદ રહી જાય એવો બને. તો આજે આપણે શું જોવાના છીએ? આપણે 5 મુખ્ય વિભાગોમાં વાત કરીશું. પહેલા રાજ્યસ્તરીય પહેલ, પછી રાષ્ટ્રીય વિકાસ અને પર્યાવરણ, ત્યારબાદ સંરક્ષણ ક્ષેત્રના સમાચાર, પછી આંતરરાષ્ટ્રીય ઘટનાઓ અને પુરસ્કારો, અને છેલ્લે એક ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ વિશે જાણીશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, રાજ્યસ્તરીય પહેલ. આમાં આપણે ઓડિશા, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના જે સૌથી અગત્યના સમાચારો છે એને ઊંડાણપૂર્વક સમજીશું. ઓડિશામાં શિક્ષણને લઈને એક બહુ જ સરસ પગલું લેવાયું છે. સરકારે આમે પડભા આમા ભાસરે નામની એક નવી યોજના શરૂ કરી છે. આ એક 5 વર્ષની પહેલ છે. એનું મુખ્ય હેતુ શું છે? તો કે 3 થી 6 વર્ષના બાળકોને એમની પોતાની માતૃભાષામાં જ શરૂઆતનું શિક્ષણ આપવું, જેથી શીખવાનો પાયો મજબૂત બને. અને ખાસ વાત એ છે કે શરૂઆતમાં 6 આદિવાસી જિલ્લાઓ પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. પરીક્ષા માટે શું યાદ રાખવું? યોજનાનું નામ, કયા વય જૂથ માટે છે અને કયું રાજ્ય છે, આ 3 બાબતોમાંથી સીધો સવાલ બની શકે છે. હવે વાત કરીએ ઝારખંડની. ત્યાં એક બહુ મોટો નિર્ણય લેવાયો છે. હાઈકોર્ટે રેતી ખનન પરનો જે પ્રતિબંધ હતો એ હટાવી દીધો છે. આવું કેમ થયું? કારણ કે રાજ્યમાં પૈસા નિયમો 2025 લાગુ થઈ ગયા છે. તમને ખબર હશે, પૈસા એટલે પંચાયત અનુસૂચિત વિસ્તારોમાં વિસ્તરણ અધિનિયમ. પહેલા આદિવાસીઓના અધિકારોના રક્ષણ માટે આ પ્રતિબંધ હતો, પણ હવે નવા નિયમો આવતા આર્થિક વિકાસ અને બંધારણીય સુરક્ષા વચ્ચે એક સંતુલન લાવવાનો પ્રયાસ થયો છે. પરીક્ષા માટે પૈસા એક્ટ શું છે અને એનું મહત્વ શું છે એ સમજવું ખૂબ જ જરૂરી છે. હવે ચાલો પશ્ચિમ બંગાળ તરફ નજર કરીએ. ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એક મોટો ધક્કો મળ્યો છે. અને આ આંકડો જુઓ, 830 કરોડ રૂપિયા! આટલી મોટી રકમ રાજ્યમાં નવા મલ્ટીમોડલ પ્રોજેક્ટ્સ માટે ફાળવવામાં આવી છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રદેશની આખી આર્થિક ગતિવિધિને બદલી નાખવાનો છે. ચાલો જોઈએ કે આ પૈસાનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થશે. તો આ જે 8300 કરોડ રૂપિયાનું રોકાણ છે એ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં થઈ રહ્યું છે. અહીં બાલાગઢ એક્સટેન્ડેડ પોર્ટ અને ઇનલેન્ડ વોટર ટ્રાન્સપોર્ટ ટર્મિનલ જેવી અત્યાધુનિક સુવિધાઓ બનશે. આ પ્રોજેક્ટ્સની ક્ષમતા કેટલી હશે? વાર્ષિક 2.7 મિલિયન ટન કાર્ગો હેન્ડલ કરવાની. આનો સીધો ફાયદો એ થશે કે કોલકાતા પોર્ટ પરનો ટ્રાફિક ઘટશે અને આખા પૂર્વ ભારતમાં લોજિસ્ટિક્સ વધુ ઝડપી અને કાર્યક્ષમ બનશે. ચાલો હવે આપણા બીજા વિભાગ તરફ આગળ વધીએ, રાષ્ટ્રીય વિકાસ અને પર્યાવરણ. અહીં આપણે કૌશલ્ય વિકાસ, રેલવે અને બ્લુ ઇકોનોમી જેવા દેશ માટે ખૂબ જ મહત્વના વિષયો પર ચર્ચા કરીશું. કૌશલ્ય વિકાસની વાત આવે તો CSIRએ એક મોટો આંકડો પાર કર્યો છે. આ સંખ્યા છે 1.9 લાખથી પણ વધારે. આટલા બધા લોકોને કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એટલે કે CSIR દ્વારા એના રાષ્ટ્રવ્યાપી કૌશલ્ય વિકાસ અભિયાન હેઠળ તાલીમ આપવામાં આવી છે. ચાલો આ પ્રભાવશાળી પહેલની વિગતોમાં ઉતરીએ. જુઓ, CSIRએ 5200થી પણ વધારે તાલીમ કાર્યક્રમો અને ઇન્ટર્નશિપ દ્વારા દેશભરમાં 1.9 લાખથી વધુ લોકોને ટ્રેન કર્યા છે. આ પહેલનો મુખ્ય હેતુ શું છે? 18 અલગ-અલગ ક્ષેત્રોમાં એવા લોકો તૈયાર કરવા જે સીધા જ ઉદ્યોગમાં કામ કરી શકે. પરીક્ષાની દૃષ્ટિએ આ અભિયાનનો સીધો સંબંધ દેશમાં રોજગાર વધારવા અને પ્રેક્ટિકલ સ્કિલ્સને પ્રોત્સાહન આપવા સાથે છે. ભારતીય રેલવેમાં વંદે ભારત એક્સપ્રેસ હવે એક નવા અવતારમાં આવી છે. દેશની પહેલી સ્લીપર વર્ઝન ટ્રેન શરૂ થઈ ગઈ છે, જે ખાસ કરીને કોલકાતાથી ગુવાહાટી જેવા લાંબા અંતરના રાત્રિ પ્રવાસ માટે બનાવવામાં આવી છે. આનાથી મુસાફરોને વધુ આરામ મળશે. જ્યારે જે અત્યારનું ચેરકાર વર્ઝન છે એ તો ટૂંકા અંતરની દિવસની મુસાફરી માટે બેસ્ટ છે જ. પર્યાવરણ ક્ષેત્રે પણ એક ઐતિહાસિક સિદ્ધિ મળી છે. ભારતે અંદમાન સમુદ્રમાં પોતાનો પહેલો ઓપન સી કેજ ફિશ ફાર્મિંગ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ દેશની બ્લુ ઇકોનોમી સ્ટ્રેટેજીનો એક ખૂબ જ મહત્વનો ભાગ છે. NIOT દ્વારા વિકસિત ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ પ્રોજેક્ટમાં માછલી ઉછેરની સાથે સાથે સીવીડની ખેતી પણ થશે, જે ટકાઉ જળચર ઉછેરને પ્રોત્સાહન આપશે. ઓકે,
તો હવે વાત કરીએ દેશની સુરક્ષા સાથે જોડાયેલા સંરક્ષણ ક્ષેત્રના 2 મુખ્ય અપડેટ્સની. સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભરતા તરફ એક મોટું પગલું, અને એ આ નંબર સાથે જોડાયેલું છે, 30 mm. હવે 30 mm કેલિબરના દારૂગોળાનું ભારતમાં જ મોટા પાયે ઉત્પાદન થશે. આ માટે એક ખાસ ફેસિલિટીનું ઉદ્ઘાટન પણ થઈ ગયું છે. ચાલો એની વિગતો જાણીએ. આત્મનિર્ભર ભારત અભિયાનને એક મજબૂત બળ મળ્યું છે. નાગપુરના સોલાર ડિફેન્સ એન્ડ એરોસ્પેસ ખાતે 30 mm દારૂગોળાની ઉત્પાદન સુવિધા શરૂ થઈ છે. આ પગલું સંરક્ષણ ઉત્પાદનમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધારવાના સરકારના લક્ષ્યને પણ પૂરું કરે છે. પરીક્ષા માટે સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આ પહેલ ભારતને શસ્ત્રોના આયાતકારમાંથી નિકાસકાર બનાવવાની દિશામાં એક નિર્ણાયક પગલું ગણી શકાય. DRDO દ્વારા સંચાલિત રિસર્ચ શિપ INS સાગરધ્વનિને કોચીથી સાગર મૈત્રી મિશન 5 માટે રવાના કરાયું છે. આ મિશનનો હેતુ શું છે? હિન્દ મહાસાગર ક્ષેત્રના જે દેશો છે એમની સાથે વૈજ્ઞાનિક સહયોગ અને સંબંધોને વધુ મજબૂત બનાવવા. યાદ રાખજો, આ મિશન ભારતની સાગર નીતિનો જ એક ભાગ છે, જેનો અર્થ છે ક્ષેત્રમાં સૌની સુરક્ષા અને વિકાસ. ચાલો હવે આપણે આંતરરાષ્ટ્રીય સ્તર પર નજર કરીએ અને સાથે જ મેનેજમેન્ટ શિક્ષણ ક્ષેત્રે ભારતની એક મોટી સિદ્ધિને પણ બિરદાવીએ. આંતરરાષ્ટ્રીય સમાચારોમાં યુગાન્ડાની રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામો આવી ગયા છે. આ ચાર્ટ એકદમ સ્પષ્ટપણે બતાવે છે કે યોવેરી મુસેવેનીએ લગભગ 72% મત મેળવીને એકતરફી જીત મેળવી છે. આ પરિણામ આફ્રિકાના રાજકારણમાં એમની લાંબી સત્તા પરની પકડને વધુ મજબૂત કરે છે. યોવેરી મુસેવેની 1986થી સત્તામાં છે અને હવે તેઓ 7મી વખત યુગાન્ડાના રાષ્ટ્રપતિ બન્યા છે. જો કે આ જીત વિવાદોથી ઘેરાયેલી છે. વિપક્ષી નેતા બોબી વાઇને ચૂંટણીમાં ગેરરીતિના ગંભીર આરોપો લગાવ્યા છે અને પરિણામોને નકારી કાઢ્યા છે. આના કારણે આખી દુનિયામાં ચર્ચા શરૂ થઈ છે. પરીક્ષા માટે આફ્રિકાના સૌથી લાંબો સમય શાસન કરનારા નેતાઓમાંના એક તરીકે એમનું નામ યાદ રાખવું મહત્વનું છે. હવે એક ગૌરવની વાત. IIM રોહતકે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કર્યું છે. નવી દિલ્હીમાં યોજાયેલી 46મી વર્લ્ડ મેનેજમેન્ટ કોંગ્રેસમાં સંસ્થાના ડિરેક્ટર પ્રોફેસર ધીરજ શર્માને એક્ઝેમ્પલરી ગવર્નન્સ લીડરશિપ એવોર્ડથી સન્માનિત કરાયા છે. આ એવોર્ડ એ વાતની સાબિતી છે કે તેમણે સંસ્થાના નિર્માણ અને શાસનમાં ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું છે. અને હવે આપણા અંતિમ વિભાગમાં આપણે એક એવા મહત્વપૂર્ણ દિવસની વાત કરીશું જે ભારતના સમૃદ્ધ ભાષાકીય અને સાંસ્કૃતિક વારસાની ઉજવણી કરે છે. ત્રિપુરામાં 19 જાન્યુઆરીનો દિવસ કોખબોરોક દિવસ તરીકે ખૂબ જ ઉત્સાહથી ઉજવાય છે. આ દિવસ ત્રિપુરી સમુદાય દ્વારા બોલાતી કોખબોરોક ભાષાના સન્માનમાં છે. એનું ઐતિહાસિક મહત્વ એ છે કે 1979માં આ જ દિવસે કોખબોરોકને રાજ્યની સત્તાવાર ભાષાનો દરજ્જો મળ્યો હતો. પરીક્ષા માટે તારીખ, ભાષાનું નામ અને રાજ્ય આ ત્રણેય બાબતો યાદ રાખવી ખૂબ જ જરૂરી છે. તો ચાલો ફટાફટ આજના સૌથી મહત્વના મુદ્દાઓનું રિવિઝન કરી લઈએ. પરીક્ષા માટે આ 5 બાબતો પર ખાસ ધ્યાન આપજો. ઓડિશાની શિક્ષણ યોજના, ઝારખંડમાં પૈસા નિયમો, ભારતની પહેલી સ્લીપર વંદે ભારત, INS સાગરધ્વનિનું સાગર મૈત્રી મિશન અને ત્રિપુરાનો કોખબોરોક દિવસ. આમાંથી MCQ બનવાની પૂરેપૂરી સંભાવના છે. અને અંતમાં એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જઈએ છીએ. શું પૈસા જેવા કાયદા ખરેખર આદિવાસી સમુદાયોના બંધારણીય અધિકારો અને આર્થિક વિકાસની જે જરૂરિયાતો છે એની વચ્ચે સાચું સંતુલન સ્થાપિત કરી શકે છે? આ વિષય પર ઊંડાણપૂર્વક વિચારવું જરૂરી છે.